નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। સુરેન્દ્રનગરના સાયલાથી ચોટીલા તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પીવાના પાણીની પાઇપલાઇનના વાલમાં ખામી સર્જાતા ભંગાણ સર્જાયું। અંદાજે 25 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે અને આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને લોકો પણ એકત્રિત થઈ ગયા જોવા માટે। એક તરફ લોકોને પીવાનું પાણી પૂરતું નથી મળી રહ્યું અને ત્યાં જ બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તંત્ર સામે લોકોનો રોષ પણ છે। સાયલા મામલતદાર તેમજ પાણી પુરવઠા વિભાગની ટીમને જાણ કરાતા પાણીનો પ્રવાહ બંધ કરાવ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। જી અક્ષય, એક તરફ પીવાના પાણીની તંગી હોય છે, બીજી તરફ પાણીના ફુવારા ઉડ્યા, કોની ભૂલ? जी ચોક્કસથી વાત કરો તો ખાસ કરીને સાયલા અને ચોટીલા તાલુકામાં ઉનાળાની શરૂઆતથી પીવાના પાણીની સમસ્યા છે અને એને લઈ અને ખાસ કરીને ચોટીલા તાલુકામાંથી તો ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો હિજરત કરી અને અન્ય ગામો તરફ જઈ રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રના પાપે આજે છે હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે અને હજારો લીટર પાણીના વેડફાટ થયા બાદ જાણે ઘોડા છે તબેલામાંથી છૂટી ગયા પછી તાળા મારવા આવ્યો છે। હજારો લીટર પાણીના વેડફાટ બાદ અંતે તંત્રના ધ્યાને સમગ્ર વાત આવી છે। તંત્ર દ્વારા પાણીનો પુરવઠો છે હાલ બંધ કરી અને પાણીનો વેડફાટ અટકાવવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। બીજી તરફ પાણી માટે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રજળપાટ કરવાની નોબત આવે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર સામે ચોક્કસથી જે છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં તાત્કાલિક જો લાઈન રિપેરિંગ નહીં થાય તો પાણીની છે વધુ વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી, આપનો આભાર। રાજકોટમાં જિલ્લા પંચાયતમાં ફરી બેદરકારી જોવા મળી છે। ફાયર સેફટીની બોટલ એક્સપાયરી ડેટની જોવા મળી। જિલ્લા પંચાયતમાં અનેક કર્મચારીઓ કરે છે કામ, કોઈ ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જિલ્લા પંચાયતમાં ફાયર સેફટીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। તો ફાયર સેફટીના જે સાધનો લગાવવામાં આવ્યા છે જોઈને એવું લાગે કે હા, સેફટીનું ધ્યાન રખાઈ રહ્યું છે, પરંતુ જ્યારે નજીક જઈને જુઓ અને તેની ડેટ ચકાસો તો ખબર પડશે કે એક્સપાયરી ડેટ થઈ ગઈ છે, એટલે કે હવે આ સાધનો કોઈ કામના નથી। માની લો કે આગ લાગે તો પછી આગને કેવી રીતે બુઝાવવી તેને લઈને પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। તો જિલ્લા પંચાયતમાં અનેક કર્મચારીઓ કામ કરે છે અને અહીંયા જો કોઈ પ્રકારની ઘટના ઘટે, કારણ કે રાજકોટમાં ઓલરેડી પહેલા ગેમ ઝોનમાં આગ લાગી ચૂકી છે, અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે, તો શું ફરી એક વખત તંત્ર આવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે? અમદાવાદમાં પોલીસ કર્મીએ સર્જ્યો અકસ્માત। વિશાલા નજીક રિક્ષા ચાલકને મારી ટક્કર। કોન્સ્ટેબલ વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। ગાડીમાંથી ખાલી બિયરની બોટલ પણ મળ્યાનો આરોપ છે। અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો કોન્સ્ટેબલ વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। અમદાવાદ શહેરમાં ખાકી વર્દી પર કલંક લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ગત મોડી રાત્રે વિશાલા બરફની ફેક્ટરી પાસે એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને રિક્ષા ચાલકને અડફેટે લીધો હતો। જો કે આસપાસમાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને જ્યારે કાર ચાલકને પકડ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી ત્યારે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે કાર ચાલક છે તે પોતે પોલીસ કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું હતું। પ્રકાશ રબારી કે જે વટવા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું અને જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે આ કાર છે તેમાંથી ખાલી બિયરની બોટલ છે તે પણ મળી આવી હતી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કારના, આ દ્રશ્યો છે। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આ જે આરોપી છે પ્રકાશ રબારી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે, તેની ધરપકડ પણ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે। જોકે સદનસીબે મોટી કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, પરંતુ જ્યારે એક પોલીસ કર્મચારી જ આ પ્રકારનું વર્તન કરે અને આ પ્રકારે અકસ્માત સર્જે તો તેના માટે જવાબદાર કોણ, તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। હાલમાં તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીના જે બ્લડ સેમ્પલ છે તે લઈને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ પોલીસ લખેલી કારમાં દારૂની હેરાફેરી। અમદાવાદમાં નંબર પ્લેટ પર પોલીસ લખેલી કારમાંથી દારૂનો જથ્થો મળ્યો છે। તો નોબલનગરની ઘનશ્યામ સોસાયટીના કોમન પ્લોટમાંથી ગાડી મળી આવી હતી। તો સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે કારના કાચ તોડી તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો છે। સરદારનગર પોલીસ સમગ્ર મામલે તપાસ પણ કરી રહી છે।
અરવલ્લીમાં દારૂ ભરેલું એક્ટિવા મળી આવ્યું છે. અજાણ્યો શખ્સ એક્ટિવા સાથે દારૂ છોડીને ફરાર થઈ ગયો. પોલીસે દારૂ અને એક્ટિવા જપ્ત કર્યા છે. આરોપી સગીર વયનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વડોદરાના રાજમહેલ રોડ પર મરી માતાના ખાંચામાં દરોડા પાડવામાં આવ્યા. એપલના મોબાઈલની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી, જેના આધારે આ દરોડા પાડવામાં આવ્યા. રાવપુરા પોલીસે ચેકિંગ હાથ ધર્યું. વિવિધ એસેસરીઝ મળી 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રંગકૃપા, ઓડિયો ટ્રેક, કલાદર્શન, મહાદેવ નામની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસના દરોડા પડતા કેટલાક વેપારી દુકાનો બંધ કરીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા. જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં બેફામ દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. કેશોદના ભાટ સિમરોલીમાં મહિલા સરપંચના દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા. સ્થાનિકોએ જનતા રેડ કરી દેશી દારૂ વેચતા તત્વોને ઝડપી પાડ્યા છે. મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ દેશી દારૂ પરના જનતા રેડ કરી હતી. દેશી દારૂના ધંધાર્થીઓ પાસેથી પોલીસ હપ્તા લેતા હોવાનો આક્ષેપ છે. ગામમાં દારૂ પર પ્રતિબંધ લાવવા માટે ગ્રામ પંચાયતે પોલીસને અનેક વખત રજૂઆત કરી છે. પોલીસ પગલાં લેતી ન હોવાને લઈને પણ ગ્રામજનોએ જનતા રેડ કરી. 2 વાર લેટર પેક ભરીને આપેલો છે પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ વાળા કોઈ લોકો ધ્યાન દેતા નથી. ને મજૂર માણસ છે, બૈરાઓ હાઈના હેરાન કરે છે. બૈરાઓ કાયમી જાય છે, જણ દારૂ પી પીને મજા કરે છે. અમારા ગામમાં બેફામ દારૂ વેચાય છે, એને લીધે અમે પોલીસ વાળાએ કઈ અમને ધ્યાન આપ્યું નહીં, એને લીધે અમે જનતા રેડ પાડી છે. વડોદરાના સમતા વિસ્તારમાં એસઓજીનું સર્ચ ઓપરેશન. અમૃતનગરના મકાનમાં મોડી રાત્રે એસઓજીએ દરોડા પાડ્યા. દરોડામાં 1 કિલો 6 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો છે. આરોપી આકાશ બોધેલાની એસઓજીએ અટકાયત કરી છે. લક્ષ્મીપુરા પોલીસ મથક ઊંઘતું ઝડપાયું છે. આકાશ ઘરેથી ગાંજાનું વેચાણ કરતો હતો. સુરતમાં સોનાની દાણ ચોરી કેસમાં મોટો ખુલાસો. આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો ખુલાસો થયો છે. નિરાલી રાજપૂત દુબઈથી કરતી હતી સંચાલન, અને નિરાલી ઉર્ફે રાજપૂત સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાશે. બ્યુટી પ્રોડક્ટ કપડાની આડમાં સોનાની દાણ ચોરી કરવામાં આવતી હતી. 2 આરોપીઓની એસઓજીએ ધરપકડ પણ કરી છે. તો આરોપીઓ પાસેથી 239.50 ગ્રામ સોનું મળી આવ્યું છે. ભાવિક કાતરિયા, અમિત સોનીની ધરપકડ કરાઈ છે. આરોપીઓ પાસેથી 24.36 લાખનું સોનું જપ્ત કરાયું છે. અમિત સોની અગાઉ સ્મગલિંગમાં ઝડપાયો હતો. અમિત સોની સામે સાયબર ફ્રોડના પણ 4 કેસ હવાલા મારફતે સોનાના રૂપિયા ચૂકવ્યાની આશંકા છે. 2 कबूतर उड़े हैं और दुबई से प्लेन में अहमदाबाद और अहमदाबाद से ट्रेन में सूरत આવવાની ઇન્ફોર્મેશન સુરત એસઓજીને મળી હતી, જેના આધારે એક ગોલ્ડ સ્મગલિંગનું આખું રેકેટ ઝડપાયું હતું. સુરત રેલવે સ્ટેશનથી ભાવેશ નામના એક આરોપીની ધરપકડ કરી હતી, અને આરોપીની પૂછપરછ દરમિયાન નિરાલી રાજપૂત નામની એક મહિલા જે સુરતની છે, દુબઈ બેઠી આ સોનાની સ્મગલિંગનું કામ કરે છે. અકરમ નામનો આરોપી 2 કિલો સોનું લઈ આવ્યો હતો અને ભરૂચ અથવા અંકલેશ્વર ઉતરી ગયો હતો. જોકે આ સમગ્ર સોનાનો મુદ્દામાલ સુરતના અડાજણ ખાતે રહેતા અમિત સોની નામના વ્યક્તિને આપવાની વાત સામે આવી હતી. જોકે પકડાયેલા ભાવેશની ધરપકડ બાદ કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા હતા, અને રિમાન્ડ દરમિયાન અમિત સોનીનું નામ સામે આવતા સુરત એસઓજી પોલીસે તેની ધરપકડ કરી છે. ખાસ કરીને છેલ્લા લાંબા સમયથી આ લોકો દુબઈથી સુરત સોનાના સ્મગલિંગનું રેકેટ ચલાવતા હતા, અને કહી શકાય કે આ રેકેટમાં સોનું લાવ્યા બાદ અહીંયા વેચાણ કરતા વેપારીને કિલોએ 15 લાખનો ફાયદો થતો હતો. ખાસ કરીને લાંબા સમયથી આ રેકેટ ચાલી રહ્યું હતું, પણ એક પછી એક રેકેટ ઝડપાઈ રહ્યા છે. ત્યારે વધુ એક રેકેટનો સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. છોટાઉદેપુરના ગુનાટા ગામે વીજ કરંટ લાગતા એક મહિલાનું મોત થયું છે. છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલા ગુનાટા ગામે કરંટ લાગતા એક મહિલાનું મોત થયું. ગુનાટા ગામે જમકુબેન રાઠવા પોતાના ખેતરમાંથી ઘાસ લઈને ઘરે જતા હતા, અને તે વખતે એમજીવીસીએલનો વાયર અડી જતા ઘટના બની હતી. એમજીવીસીએલની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું. દેલી સાર લઈને આવતેલી માથે ભારો અડી ગયો વાયરથી અડી ગયો, એટલે સીધો શોટ લાગી ગયો, એટલે વચ્ચે વાયર આવી ગયો, એનો મૃત્યુ પામ્યું, આખી હલગી જાય છે થેટ લગીની. એટલે અમે ઘણીવાર હેલ્પરિયાન બધાને વરજાત કરજે, પણ કોઈ માણસ અમે વાયર ખેંચવા તૈયાર નહીં હોય. એટલે આજે મૃત્યુ પામી કે જીવ લઈ લીધો છે. એમ મનકુબેન કોહાડા જે ખેતરમાં ઘાસ ચારો વાળવા જવા હોવાથી રિટર્ન ઘરે જ્યારે આવતા હતા, ત્યારે વીજ જે તાર ખરીને નીચે હોવાથી એમનો કરંટ લાગવાથી મૃત્યુ પામેલ છે. તો એમણે
જે બી અમારે 12મા મહિનામાં જે અરજી કરી તે એનો કોઈ નિકાલ નહીં આવ્યો અને ઘણી વખત અમે એમને પાછા બી કહેવા મૌખિકમાં કહેવાથી તો બી એમનો નિકાલ નહીં આવ્યો. તો હવે પછી આવા બનાવ ના બને ને વહેલી તકે અમારા જે અરજી કરી એનો નિકાલ થાય એવું મારું માનવું છે. સુરતમાં કાપડ વેપારીઓ સાથે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ છે. 2 આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરાઈ છે. નિર્મલ બલા અને હિતેશ ગગલાની ધરપકડ કરાઈ છે. રાસોલીના વેપારી સાથે 11 લાખની કરી હતી ઠગાઈ અને ડ્રેસ મટીરિયલ્સનો માલ ખરીદી પૈસા નહોતા ચૂકવ્યા. અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. અનિરુદ્ધસિંહ જાડેજા આજે કરશે સરેન્ડર. પોપટ લાખા હત્યા કેસમાં કરશે સરેન્ડર. હાઈકોર્ટે અનિરુદ્ધસિંહની સજા માફી કરી હતી રદ અને મૃતકના પૌત્રએ સજા માફી વિરુદ્ધ કરી હતી અરજી. 15 ઓગસ્ટ 1988માં પોપટ લાખાની કરી હતી હત્યા. 1997માં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. 2018માં અનિરુદ્ધસિંહની સજા માફી કરાઈ હતી. મહેસાણામાં સ્થાનિકો દ્વારા ચક્કાજામનો મામલો છે અને સ્થાનિકોના વિરોધને લઈ તંત્રની કાર્યવાહી. પ્રદૂષણ ફેલાવતી કંપની હાલ પૂરતી બંધ કરાઈ. પ્રાંત અધિકારી જીપીસીબીએ સ્થાનિકોની માંગ સ્વીકારી છે. દુર્ગંધ બંધ ન થાય ત્યાં સુધી કંપની બંધ રખાશે. દુર્ગંધ આવતી જે ગામમાં બંધ થાય એ પ્રોસેસ પૂરી કર્યા બાદ કંપની દ્વારા જ્યારે રિપોર્ટ આપવામાં આવશે કે તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે ત્યારબાદ સંયુક્ત ટીમની વિઝિટ થશે અને કંપની ચાલુ કરવામાં આવશે. હાલ પૂરતી જ્યાં સુધી કંપનીએ ધારાધોરણ મુજબ એની સિસ્ટમ ઇન્સ્ટોલ નથી કરતા ત્યાં સુધી આપણે હાલ એને કંપનીને બંધ કરીએ છીએ. છોટાઉદેપુરના નસવાડીમાં સતત વરસાદના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. નસવાડી નજીક આકોના ગામે રીંગણની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સીમમાં રીંગણના ઊભા પાકમાં ખેડૂતોએ ટ્રેક્ટર મારી દીધું અને ખેડૂતના જણાવ્યા મુજબ સતત વરસાદના કારણે રીંગણના પાક ઉપર લાગ આવે ત્યારે વરસાદ પડતા જ ફૂલ ખરી પડતા હતા અને જેને લઈને રીંગણની ખેતીનો સમય નીકળી જતા તેમાં નુકસાન છે. જેથી ખેડૂતને આખા ખેતરમાં ઊભા છોડને ઉખેડી નાખવા માટે મજબૂર થવું પડ્યું છે. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. રીંગણમાં ભારે વરસાદથી ફાલ આવે ને ગરી જાય, ફાલ આવે ને ગરી જાય. નાકાના સેવે નીચાણવાળા ભાગમાં બધી રીંગણ હુકા ગઈ એટલે પછી આ ટ્રેક્ટર મારી કાઢી નાખી. છોટાઉદેપુરના અતિ અંતરિયાળ તુરખેડા ગામમાં આજે પણ વિકાસ જોડીમાં છે. અનેકો રજૂઆત અનેકવાર આજીજી કરવા છતાં અહીં યોગ્ય રોડ રસ્તાની વ્યવસ્થા કરવામાં નથી આવી. ફરી એકવાર રસ્તાના અભાવે એક પ્રસૂતાએ નવજાત સાથે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રસ્તાના અભાવે કોઈ બી નાનો મોટો વિકાસ નહીં થતો, કારણ કે રસ્તા એવા છે કે પહાડી વિસ્તાર એટલે કોઈ બી નાનું મોટું કામ હોય ને રસ્તાના અભાવે એક તો બીમાર લોકો પણ મરે બી રસ્તાના અભાવે મરે અને જે લોકો નાનો મોટો વિકાસ કરવા માંગે એ વિકાસ પણ નહીં થતો. કે આજે મૃત્યુ થઈ છે કે પ્રસ્તુતા વખતે મૃત્યુ થઈ છે અને જન્મનારું બાળક પણ મૃત્યુ થયું છે, એટલે 2 મૃત્યુ થયા છે. અને ગઈ સાલ પણ એ આવી રીતે જ મૃત્યુ થયું હતું. તો તે વખતે મેં જાણવામાં આવ્યું કે આ રસ્તો બની જશે અને આવી તકલીફ નહીં પડે. હવે એવી વાત પણ થઈ, તે પેપર ન્યૂઝ પણ ગમે તે આવ્યું હતું, પણ ફરી આ વખત હજુ 2 મૃત્યુ થયા છે. તો અમારે કહેવાનું એટલું છે કે આ રસ્તો બની જાય વહેલી તકે અને સારી રીતે બની જાય તો આવી વારંવાર ઘડીએ ન બને. એક કેસ પહેલા બની ચૂક્યો છે, એક હવે પાછો અત્યારે બની ચૂક્યો છે. એટલે એના કારણે અમારો રોડ થઈ જાય, અમારે બધી સુવિધા થઈ જાય. એના સિવાય અમારે સુવિધા જ જોઈએ છે. અમારે 108 અહીંયા ગામમાં સુધી પૂગી શકે. કોઈ બી દવાદારી કોઈ બી વસ્તુ કરતા હોય ડોક્ટર કે કોઈ બી ગાડી આવતી હોય એ કરી શકે. એટલે એ અમારે સમસ્યા છે. આ રસ્તા એટલા ખરાબ છે, જીવનું જોખમ ખેડીને એ લોકોને લઈને આવ્યો છું ને અહીંયા ગાડી ઊભી રાખી છે અને 3 કિલોમીટર આગળ રસ્તો તો એટલો ખરાબ છે તો એ લોકો જોલીમાં લઈને ગયા છે બાંબુથી બાંધીને. એટલે મહેરબાની કરીને આ રસ્તાનો થોડોક નિકાલ કરો. કઈ ગાડીનું ઉપરથી નીચે ઉતારીએ તો ગાડી બ્રેક મારીએ તો પણ લપસી જાય છે, એટલે ખાઈમાં જતી રહે એવી રસ્તા છે. એટલા ડેન્જર રસ્તા છે. સગર્ભા બહેનોને જે પ્રસૂતિ દરમિયાન જે પીડા ઉપડી હતી તો એ ટાઈમ દરમિયાન 108 ને કોલ કરતા તેઓ દ્વારા આપણે કવાંટ એસડીએચ ખાતે એ લોકોને લાવ્યા હતા. અને પરંતુ સગર્ભા બેન પ્રથમથી જ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી તરીકે એનું નિદાન થયેલ હતું, જેથી કરીને સરકારશ્રીના માર્ગદર્શન મુજબ એને આપણે
કરસરી કે જે એસએચજી હોસ્પિટલ ખાતે ક્યાં તો જિલ્લાની હોસ્પિટલ ખાતે ડિલિવરી કરવાનું થાય તો એને ધ્યાનમાં રાખી અને ત્યાંથી સીધી જ રિફર કરવામાં આવી હતી આપણે જિલ્લા હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે, અને ત્યાંથી પણ એને પરિસ્થિતિ ગંભીર જણાતા પછી બરોડા હોસ્પિટલ ખાતે એને તાત્કાલિક રિફર કરવામાં આવી હતી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગઈ છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આ જે ગામના લોકો જે છે તે એક મહિલાને જોડીમાં નાખીને જે લાવી રહ્યા છે એ જ મહિલાનું કરુણ રીતે મૃત્યુ થયું છે. કારણ કે આ જે પ્રસૂતા મહિલા હતી આ મહિલાને જે પીડા ઉપડી હતી અને આ જ રીતે જોલીમાં નાખીને તેઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સમયસર હોસ્પિટલ ના પહોંચી રહી. એનું કારણ ફક્ત એક જ છે કે આજે તુરખેડા વિસ્તારની અંદર રોડ રસ્તાથી અભાવ જોવાઈ રહ્યો છે. ગામના લોકોએ અવારનવાર મુશ્કેલીઓ વેઠી છે. આપ જોઈ શકો છો જે પથરાળ વિસ્તાર છે અને અહીંથી જવું એટલું મુશ્કેલ છે, કારણ કે આ લોકો જે રીતે બહાર નીકળે છે ચોમાસાના સમયની અંદર આ તમામ ગામડાઓ જે છે તેઓ પણ સંપર્ક વિહોણા બનતા હોય છે. અને આજે એક મહિલાનું જે મોત થયું છે, અગાઉ પણ આ જ રીતે આ ગામની અંદર એક મહિલાનું મોત થયું હતું. અને આપ જોઈ શકો છો જે જોલીમાં જે મહિલાને નાખી છે અને જે બે ગામના આગેવાનો જે છે તેઓ લાકડાના થંભો બાંધીને તેઓને ઘર સુધી લઈ જવાઈ રહ્યા છે. આ જ જોલીમાં પહેલા લઈ જવામાં આવી હતી. એક ખુશીના સમાચાર મળવાના હતા, પરંતુ દુઃખના સમાચાર મળ્યા, કારણ કે ડિલિવરી થતા પહેલા જ આ જે મહિલાનું જે છે તે મોત નીપજ્યું છે. ખાસ કરીને આ વિસ્તારના લોકો જે છે અવારનવાર રજૂઆત કરે છે કે આ ગામની અંદર પાકા રસ્તા મળે, પરંતુ અહીં સરકારની તંત્રની નેતાઓની નજર કેમ નથી પડતી? હજુ પણ આ ગામના કેટલાક લોકો ભોગ બનશે. અનેક સવાલો આ વિસ્તારની અંદર ઉઠી રહ્યા છે. મહારાષ્ટ્રને અડીને આવેલું જે તુરખેડા ગામ, આપણે તસવીર બતાવવા માંગીશું. દુર્ગમ વિસ્તારની અંદર, પહાડી વિસ્તારની અંદર આ તુરખેડા ગામ વસેલું છે. 7 ફળિયા અલગ અલગ છે. ફળિયામાં જવા માટેનો પાકો રસ્તો નથી. ગામના લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે અહીં જ્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ત્યાં પહોંચવા માટે બાઇક જઈ શકતી નથી, ચાલતું જ જવું પડતું હોય છે. આપ જોઈ શકો છો પથરાળવાળો રસ્તો છે, કાચો રસ્તો છે. 4 વ્હીલર્સો અહીં બાઇક ચલાવવી પણ ભારે કઠિનાઈ છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ તો અહીં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે, કારણ કે આજે તુરખેડા જે ગામ છે તે ગામમાં એક મહિલાનું મોત થયું છે. મહિલાને જ્યારે પ્રસૂતાની પીડા ઉપડી અને ગામના લોકો જોલીમાં નાખી લાકડાના સહારે 4 થી 5 વ્યક્તિ ઉચકીને બહાર ગામ સુધી લાવતા હોય છે અને ત્યારબાદ જ 108માં સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડતા હોય છે. પરંતુ આજે આ પ્રસૂતા મહિલાને સમયસર સારવાર ન મળી અને પ્રસૂતા મહિલાનું મોત થયું છે. ત્યારે તેઓને પ્રસૂતા થતા પહેલા જ્યારે મોત થતા અહીં ગમગીનનો માહોલ છે. જ્યારે આ વિસ્તારના લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ આ ગામના લોકોને પાકો રસ્તો ક્યારે મળશે? આ જ વિસ્તારની અંદર અગાઉ પણ એક મહિલાનું મોત થયું હતું અને તેમાં હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી, પરંતુ અધિકારીને હજુ સુધી આંખો ખુલી નથી. હજુ કેટલાના ભોગ લેવાશે? અનેક સવાલો આ વિસ્તારની અંદર ઉઠી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો આ વિસ્તારમાં 3500ની વસ્તી છે, 24 ફળિયા આવેલા છે, પરંતુ એક પણ પાકો રસ્તો કે રોડ નથી મળ્યો. 108 અહીં સુધી પહોંચી શકતી નથી અને તેથી વારંવાર આવી ઘટનાઓ બને છે. બાળકો જીવના જોખમે ભણવા જાય છે, વૃદ્ધો તો ઠીક, યુવાનો પણ અહીં રસ્તા પરથી પસાર થતા ડરે છે. આ ઘટના બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. શરમજનક બાબત એ છે કે જિલ્લા પંચાયત પ્રમુખ અને કલેક્ટર મહિલાઓ છે, તેમ છતાં તેઓ મહિલાઓનું દુઃખ કેમ નથી સમજી શકતા તે સવાલ છે. પ્રસૂતિ થતા પહેલા જેનું જે મૃત્યુ થયું છે એ વાતથી હું ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું. પણ આગળ જે પ્રોસેસ જે કરવાની છે, આ પહેલા પણ જે બનાવ બન્યો હતો ત્યાર પછી અમે જિલ્લા પંચાયત અને ધારાસભ્યશ્રી તમામે સાથે મળીને રાજ્ય સરકારમાં પણ એની દરખાસ્ત કરી દીધેલી છે. સાથે સાથે એક રોડ બની ચૂક્યો છે, બીજો બનવાનો છે. પોતે હાઈ રિસ્ક મધર હતી, એની પહેલી 4 ડિલિવરી થઈ ગઈ હતી, આ 5મી ડિલિવરી હતી, એટલે માતા પણ પોતે હાઈ રિસ્ક હતી. એટલે એ પણ આપણે પણ અને એના પરિવારને પણ જોવું જોઈએ કે માતાની કેવી રીતે કાળજી રાખવી, કે 4 પ્રસૂતિ હોય, વજન ઓછું હોય, લોહી ઓછું હોય, તો એ પણ કાળજી રાખવાની, પરિવારને કાળજી રાખવાની હોય છે. ઘણી બધી મહિલાઓના જોડીમાં દવાખાનામાં લાવવાના કિસ્સા આવ્યા છે, મોત થયા છે, કોઈનું બાળક મરી ગયું છે. એવા દર વર્ષે દર મહિને કિસ્સા બને છે. એવી આજે એક ઘટના બની અને
આ ખૂબ જ નિંદનીય છે. આ જે સ્થિતિ છે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. નામદાર હાઈકોર્ટે પણ આને ખૂબ ગંભીરતાથી લીધી છે આવી ઘટનાઓને, અને સો મોટો કરીને સૂચના આપી છે. પણ હજી પણ સરકાર અલ્લા દલ્લા કરે છે કે આ પરમિશન નથી, વન વિભાગ પરમિશન, આ પ્રકારની વાતો કરે છે. એમણે ખરેખર આદિવાસી વિસ્તારમાં વ્યવસ્થા જ નથી કરવી. આ પ્રકારના મોત થાય એ નાગરિકો માટે એમને ચિંતા જ નથી, એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે. ડિલિવરીના પ્રસંગે એને કમાટ સુધી લાવવામાં તકલીફ પડી અને એ તકલીફને કારણે સમયસર સગવડતા નહીં મળી અને એને કારણે જાન ગુમાવવાનો વારો આવ્યો છે, એવું કહું તો ખોટું નહીં. જનજાગૃતિ લાવવાની પણ આમાં જરૂર છે. આદિવાસી વિસ્તારમાં ડિલિવરીની બાબતમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે, એને કારણે પણ અમુક વસ્તુ બનતી હોય છે. આ પ્રસંગમાં જે બનાવ બન્યો એ બનાવમાં પૂરતી સગવડતા નહીં મળી. આ રસ્તાઓ જો બનાવવા હશે તો સરકારે એક માસ્ટર પ્લાન બનાવવો પડે. માસ્ટર પ્લાન એટલા માટે કે આ બધી જંગલની જમીન છે, વન પર્યાવરણ વિભાગની મંજૂરી માંગવી પડે.